દારૂ પીશો. પર્વતીય પ્રદેશમાં થઈને એક વટેમાર્ગુ એકલો જઈ રહ્યો હતો. રસ્તામાં સામે શૈતાન મળ્યો. મુસાફર તો શૈતાનને જોઈને ગભરાઈ ગયો. તેણે શૈતાનને વિનંતી કરી કે મહેરબાની કરીને મને જવા દો. શૈતાને કહ્યું, જવા દઉં, પણ એક શરતે. શી શરત? હું તને 3 બાબતો કહું, એમાંથી કોઈ પણ એક તારે કરવાની. ભલે કહો. પહેલી વાત, તારે પત્નીનું તારે ખૂન કરવું પડશે. અરે એ શું બોલ્યા? મારી પત્નીનું બહુ ભલી છે, મને પ્રિય છે, મારી બહુ સંભાળ રાખે છે, એને કેવી રીતે મારી શકે? ના ના, એ મારાથી નહીં બને. ભલે, તો બીજી વાત કર, તારા બાળકોને ઘરમાંથી કાઢી મૂક. બાળકો? અરે મારા બાળકો તો મને બહુ વહાલા છે, બહુ આજ્ઞાંકિત છે, તેમને કેમ કાઢી મુકાય? એ નહીં બને. શૈતાન બોલ્યો, વારું, જો એ પણ તારાથી ના થઈ શકે તો હવે એક છેલ્લી બાબત, દારૂ પીશો. મુસાફર હસ્યો, અરે એમાં શી મોટી વાત છે, દારૂ હું પી નાખીશ, પણ મને જવા દો. અને મુસાફરે દારૂ પીધો. પછી દારૂના નશામાં તેની પત્નીને મારી નાખી અને છોકરાને ઘરમાંથી કાઢી મૂક્યા. નીતિ વચન 23મો અધ્યાયની 32મી કલમ કહે છે, આખરે તે સર્પની પેઠે કરડે છે અને નાગની પેઠે ડસે છે.